જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારો મોબાઈલ નંબર 9987463722. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે છે રૂડી વસંત પંચમી. તમને વસંત પંચમીની હેપી બધાય ખૂબ ખૂબ બધાય છે તે હેપી વસંત પંચમી. રૂડો વસંત પંચમી આવ્યો. હાલો હાલો રૂડા ઢોલ ને નગારા વગાવડું. એ તારા સ્વાગતમાં ગલીએ ફૂલડા વેરાવું. ધરતી માતાએ મલ્ટીકલરની સાડી પહેરી છે. આંબા ડાળે કેરી ઝૂલા ખાય છે. જય શ્રી કૃષ્ણ. આજ મારા ભજનમાં ભંગ પડ્યો રે. આજ મારા ભજનમાં ભંગ પડ્યો રે. કે મારી પૂરી ફજેતી થઈ. કેરી લઈને આમરસ કાઢવા ગઈ. ગોટલો છાશમાં પડી ગયો. કે આજ મારી પૂરી ફજેતી થઈ. ફજેતો બનાવવાની રીત. ફજેતો બનાવવા માટે જોઈશે કેરીનો રસ કાઢી લીધા પછીના એના જે ગોટલા જરૂરિયાત પ્રમાણે હોય એને છાશમાં બરોબર છે તે આપણે એ કરી અને પછી છે તે એને થોડો કમસ્તો ચણાનો લોટ નાખી મીઠું મરચાં આદુની પેસ્ટ અને ખૂબ ઉકાળો તો ખાટો મીઠો તૈયાર છે ફજેતો. જય શ્રી કૃષ્ણ. આમરસની મીઠાઈ બનાવવાની રીત. આમરસ હાપુસ કેરીનો બને છે. હાપુસ કેરી 1 નંગ, 100 ગ્રામ માવો અથવા તો જરૂરિયાત મુજબ એને શેકી મિક્સરમાં ક્રશ કરી અને બનાવીને પછી આપણે જ્યારે ઘટ્ટ થાય ત્યારે એને થાળીમાં ઢાળી અને પછી ડીપ ફ્રીઝમાં ડીપ કરો અને પછી 10 મિનિટ રહીને એના નાના પીસ કરો. તો આ છે મેંગો બરફી. અને આજે હું સરસ્વતી વંદના કરી રહી છું કે સરસ્વતી માતા વિદ્યાની દેવી એવી દેવી છે કે એને તમારી પાસેથી કોઈ ચોર ચોરી નથી શકતું, કોઈ લૂંટી નથી શકતું. લૂંટારા એ બહુ જ સારી દેવી છે. એને ફૂલડે વધાવવું, મોતીડે વધાવવું, આપણે એની જે વીણા છે એને હીરા જડાવવું, મોતી જડાવવું, એ ફૂલડે વધાવવું તને મોતીડે જડાવવું. હે સરસ્વતી માતા, મારી ને મારા પરિવાર પર હંમેશા કૃપા વરસાવતી રહેજે ને. હે ફળોના રાજા, તમે અમને બહુ ફળ આપજો. હાલો શ્રીજીના ધામમાં મેંગો મનરત કરવા જઈએ. જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો.